સાવલી તાલુકાના ચારણપુરા ગામમાં એક બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરમના વાયરસના લક્ષણો દેખાઈ દેતા બાળકને સારવાર હેઠળ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાવલી તાલુકાના ચારણપુરા ગામમાં એક બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બાળકને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના લોહીના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાને પગલે સાવલી અને ડેસર તાલુકાના આશરે 10 ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. મચ્છર નિયંત્રણ માટે દવાનો છંટકાવ તેમજ અન્ય નિવારક કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2024 બાદ ફરી એકવાર શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. જો કે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે અંતિમ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ કેસની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. સાથે જ લોકોએ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.